પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા રોકડિયા હનુમાન મંદિર ખાતે રામધૂન અને સંગીતમય હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, શ્રી કૃષ્ણ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર સુરેશ ગાંધી, ઘનશ્યામ મહેતા અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। પોરબંદરના આ પ્રાચીન રોકડિયા હનુમાન મંદિરે આજે શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા આજે રવિવાર તારીખ 14/7/2024 અને બાળકો સાથે હનુમાન ચાલીસા અને રામધૂનનો દિવ્ય કાર્યક્રમ પરિપૂર્ણ થઈ ગયો। આ કાર્યક્રમને પોરબંદર મહાનગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીને ઉપસ્થિત રહ્યા। પોરબંદરના સિનિયર ડૉક્ટર ગાંધી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, ઘનશ્યામભાઈ મહેતા, અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। 50થી વધારે બાળકોને પ્રોત્સાહન ભેટો, ઇનામ, નાસ્તો વગેરે આપવામાં આવ્યું। હનુમાન ચાલીસા, રામધૂન, ગાયત્રી મંત્ર વગેરે બાળકોને શીખવાડવામાં આવ્યા અને આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે પરિપૂર્ણ થયો છે। તમામ બાળકો પણ આનંદિત બન્યા છે, એમના વાલીઓ પણ આનંદિત બન્યા છે અને વલ્લભપ્રભુ સત્સંગ મંડળને આવા દિવ્ય કાર્યમાં નિમિત્ત બનવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ અમે પરમ સૌભાગ્યશાળી અમારી જાતને માનીએ છીએ અને પ્રભુનો ખૂબ ખૂબ હૃદયથી આભાર પ્રગટ કરીએ છીએ। હવે પછીનો કાર્યક્રમ શક્ય હશે તો 28/7/2024 અને રવિવારે રાખવામાં આવશે। સમય સાંજે 5 વાગે, ફળ રોકડિયા હનુમાન મંદિર, પોરબંદર। તો સર્વે પોરબંદરના બાળકો, વાલીઓ, નગરજનો પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ સૌને। જય સિયારામ।